વડાલી શહેરમાં પીવાના દૂષિત પાણીને લઈને તાજેતરમાં જ રામનગર વિસ્તારના 2 બાળકો કે જે પેળિયાની ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું. ત્યારે આરોગ્ય વિભાગે અગાઉ લીધેલા પાણીના સેમ્પલ કે જે ફેલ થયા હતા, ત્યારે આ મુદ્દે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે વડાલી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ જરૂરી સૂચનો આપ્યા હતા. આપણે 13 તારીખના રોજ માણેકચોક એરિયામાં જે દૂષિત પાણીનો એક અહેવાલ આવ્યો હતો સોશિયલ મીડિયા થ્રુ, તે દિવસે આપણે 5 સેમ્પલ માણેકચોકના અલગ અલગ ઘરોના આપણે સેમ્પલ લીધા હતા. એનું આપણે પરિણામ ફેલ આવ્યું હતું. એના પછી 17 તારીખે ફરીથી એરિયાના આપણે સેમ્પલ લીધા હતા. ફરીથી એ એરિયાના બી 3 ઘરોનું સેમ્પલ ફેલ આવ્યું હતું. 18 તારીખે રવિવારના રોજ આપણને માહિતી મળી હતી કે રામનગર એરિયામાં આવી તકલીફ છે સોશિયલ મીડિયા થ્રુ, અને આવા 2 પેશન્ટ છે પીડિયાના. સોમવારથી આપણે આખા વડાલી તાલુકામાં નગરપાલિકા એરિયામાં 16 ટીમ દ્વારા આનો સર્વે ચાલી રહ્યો છે કે આના કેટલા કેસ છે ઝાડા ઉલટીના. ટીમ દ્વારા દરેક એરિયામાં ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે. જરૂર જણાય તો વોટર કલ્ચર રિપોર્ટ બી લેવામાં આવે છે. રામનગર એરિયામાં બી આપણે સોમવારે જે અફેક્ટેડ એરિયા હતા, ગામ હતા, એ ઘરમાંથી બી આપણે વોટર કલ્ચરનો સેમ્પલ લીધા છે. રિપોર્ટ હજી બાકી છે. સોમવારથી આજ દિન સુધી આપણે રેગ્યુલર એનો સર્વે ચાલુ જ છે અલગ અલગ ટીમ દ્વારા, અને એનો સર્વે આગામી દિવસોમાં બી ચાલુ જ રહેશે. અને એને કલેક્ટર સાહેબશ્રી આજે આપણી સંસ્થાની મુલાકાત બી લીધી હતી આ માટે, અને આપણને જે જરૂરી સૂચનો હતા કે રોજે રોજ આના સેમ્પલ લેવાના છે અલગ અલગ એરિયામાં, અને આની સર્વેની કામગીરી બી નિયમિત ધોરણે થાય એના માટે બી સૂચન આપેલું છે. હાલની તારીખમાં એવા કોઈ શંકાસ્પદ કેસો જે પીડિયા કે આપણે ટાઇફોઇડ એવા મળેલા નથી. કોઈ બી એવું પેશન્ટ હોય છે આપણે તાવનું, તો એનું બી આપણે ટેસ્ટિંગ કરાવી દઈએ છીએ ટાઇફોઇડને એના માટે, પણ હાલ પૂરતું એવું કોઈ રોગચાળાની સ્થિતિ લાગતી નથી. 12 જાન્યુઆરીના રોજ વડાલી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણી આવવાના અહેવાલ સોશિયલ મીડિયા તેમજ ગ્રામજનો દ્વારા મળેલ હતા. તે અંગે અમે તાત્કાલિક નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને સાથે રાખી આવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી હતી. જ્યાં જ્યાં પાણીના પંક્ચર થયેલ હતા તે રિપેર કરવામાં આવેલ, તેમજ રિપેર કરવાની કામગીરી ચાલુ રખાવી તે વિસ્તારોમાં દૂષિત પાણી ના આવે, દૂષિત પાણીનો જ્યાં સુધી પુરવઠો ચાલુ ન રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવેલ, શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવેલ, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોડે રાખી તેનું ક્લોરિનેશન કરવામાં આવેલ. દરેક વિસ્તારોનું સેમ્પલિંગ કરવામાં આવેલ છે, તેમજ પાણીના પણ સેમ્પલ લેવામાં આવેલ છે. અને હાલમાં સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે, જેથી ગ્રામજનોને વધુમાં જણાવવાનું કે આ સુપર ક્લોરિનેશન પાણીના કારણે પાણીના ટેસ્ટમાં થોડો ફેરફાર થયેલ હશે, તો તેનાથી ગભરાવાની જરૂર નથી. આ એક પ્રક્રિયાનો ભાગ છે, જેના કારણે પાણીનો ટેસ્ટ એટલા સમય પૂરતો રહેશે, એટલે ગભરાવાની જરૂર નથી. તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવા વિસ્તારોમાં હેલ્થની ટીમો ઉતારી દરેક હેલ્થ ચેકઅપ કરવામાં અને પાણીના સેમ્પલિંગની કાર્યવાહી પણ ચાલુ છે. કોઈ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ટીમ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે. તેમજ પાણી સમયસર મળી રહે એ પણ ધ્યાન રાખવામાં આવેલ છે.